હેલો દોસ્તો, કેમ છો? સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો ત્રણ વિડીયો બનાવ્યા છે મેં. ઇતિહાસ, ભૂગોળ અને બંધારણ. આજે બનાવવાનું છે કલ્ચર માટેની જે બુક છે એનું રિવ્યૂ આપું, જે સારા બેસ્ટ છે. અને તો વ્લોગમાં બન્યા રહો. તો દોસ્તો, કલ્ચર માટેની મારી જોડે આ બુક છે, તમે જોઈ શકો છો. જે યુવાની છે, હું બધી વસ્તુ મતલબ જેટલી બુકો છે મારી જોડે અત્યારે, એ બધી યુવાની જે યુઝ કરું છું, કેમ કે યુવાની ટ્રસ્ટેબલ હોય છે અને એમાંથી જ બધા કોન્ટેન્ટ સારા હોય છે. અને તમે કોઈ બી આમ ફકરો વાંચો તો તમને તરત સમજણ પડી જાય એવા કોન્ટેન્ટ બનાવેલા હોય છે. એટલે ચલો બુક રિવ્યૂ બતાવ્યું કે ભારતનો સાંસ્કૃતિક વારસો, જે ઇન્ડિયન કલ્ચર છે, એ તમે કઈ આ બુક પ્રિફર કરું તો તમે લાવી શકો કે નહીં, એ માટે હું તમને બતાવું કે કેવી રહેશે આ બુક. છે દિવસે બી મારે લાઇટ કરવી પડે છે, કેમ કે તમને કમ્પ્લીટ દેખાય માટે. આ રીતે આ બુકનું પુઠ્ઠું છે ઉપરનું. અને હવે બુક ઓપન કરીએ. બુક ટોટલ કેટલા પેજની છે બતાવી દઉં. બુક ટોટલ 644 પેજની છે. અને અંદર થોડા ક્વેશ્ચનો અગાઉ પૂછાયેલા જે એક્ઝામના ક્વેશ્ચનો છે, થોડા 2-3 પેજના છે. બાકી 644 પેજ છે આમાં ટોટલ. અને બુક રિવ્યૂ બતાવું હું આમાં. તો હું હમણાં જ બુક લાવ્યો છું અને આ બુક એકદમ ફ્રેશ નવી નકોર છે. 2024માં જ લાવ્યો હતો. અને આની પ્રાઇસ છે 690. તમે બુક સ્ટોરમાં જશો, અમદાવાદમાં રહેતા હોય તમે કદાચ, તો તમે અગ્રવાલ બુક સ્ટોરમાં જશો તો તમને 690 છે, એના 35% ડિસ્કાઉન્ટ મળશે. એટલે આ કંઈક અરાઉન્ડ 500 કે 480 રૂપિયામાં પડશે. હા, 480માં આઈ થિંક પડશે. એટલે તમે આ થોડું ડિસ્કાઉન્ટ મળી રહે છે એમાં ત્યાં. અને ચાલો હવે ચાલુ કરીએ આપણે સિલેબસ પ્રમાણે. જો પીએસઆઈ અને કોન્સ્ટેબલનો સિલેબસ સેમ જ છે કલ્ચર માટે. કલ્ચર મતલબ ભારતનો વારસો, એમાં ગુજરાત પણ આવી જાય. એટલે મેં ટીક કરી રાખ્યું છે પીએસઆઈમાં આખું કરવાનું છે ગુજરાતનું અને ભારતનું કળા, સ્વરૂપ, સાહિત્ય અને શિલ્પ સ્થાપત્ય, આટલું કરવાનું છે. પછી છે મેળાઓ, ઉત્સવો, ખાણીપીણી, ખોરાક, પહેરવેશ, એ બધું. પછી ભારતીય સંગીતનું મહત્ત્વ, એ નથી કરવાનું. ગુજરાતમાં સંગ્રહાલય, પુસ્તકાલય, મોસ્ટ ઓફલી આમાં 3 ટોપિક છે. એક ભારત સંદર્ભે છે, બાકી બધા જેટલા કલ્ચરના છે એ બધા ટોપિક છે એ ગુજરાત સંદર્ભે છે. બાકી ભારતમાં ખાલી આટલું જ કરવાનું છે કે કળા, સ્વરૂપ, સાહિત્ય, શિલ્પ અને પરંપરાગત જે મેળાઓ ભરાતા હોય ભારતમાં, એ બસ એટલું જ કરવાનું છે. અને ગુજરાતના સંદર્ભે પુસ્તકાલય, સાંસ્કૃતિક, ધાર્મિક મહત્ત્વ, નાટકો કરવાના છે, ગીતો, પછી કરવાના છે તીર્થ સ્થળો જે બધા છે એ. અને આટલું કરવાનું છે, જેમાં આ ભારતના સંદર્ભે આ બધું કવર થઈ જાય છે આમાં. સારું. આમાં અડધું ગુજરાતનું બી આવેલું છે, એટલે તમારે ગુજરાતની બુક લાવવી જરૂરી નથી. પણ હું પ્રિફર કરું ત્યાં સુધી તમારે ગુજરાતની બુક અલગથી લાવવી પડશે કલ્ચર માટે, કેમ કે કલ્ચર વધારે ભાર ગુજરાતનો મૂકેલો છે, ભારતનો ખૂબ ઓછો છે. શરૂઆત, ભારતીય સંસ્કૃતિ, પરિચય, કલ્ચર ક્યાંથી આવ્યું, ક્યાંથી ઉત્પન્ન થયું, એ બધું આમાં ડિટેલમાં બતાવેલું છે. પછી વિદેશમાં ભારતીય કલ્ચર ક્યાં છે, વિદેશમાં મંદિરો આપણે કયા છે, કયા મંદિરો બન્યા છે. તો જો શ્રીલંકામાં મળ્યું હતું, બર્મા, મ્યાનમારમાં મળ્યું હતું, મલેશિયામાં, ચીનમાં, પછી થાઈલેન્ડમાં, કંબોડિયામાં, વિયેતનામમાં, ઇન્ડોનેશિયામાં, બધામાં આપણે ભારતની સાંસ્કૃતિક કળા છે બધી ત્યાં ફેલાઈ ગયેલી છે. પછી એ સિક્કાઓ કઈ રીતે આમાં કલ્ચર એક એવી વસ્તુ છે, તમારે ઇતિહાસ અને કલ્ચર, સાંસ્કૃતિક વારસો બંને ભેગું થઈ જાય છે. ઇતિહાસમાં જે થયું હતું એ બધું આમાં, એમને જે શોધ કરી હતી સિક્કાઓ, એ બધું આમાં કવર થઈ જાય છે. એટલે જો તમે ઇતિહાસ કર્યો હશે તો કલ્ચરમાં તમે થોડું આવડતું જ હશે. આ જો લોધી વંશની વસ્તુકળા, ફિરોઝ શાહ, પછી અકબરે શું કર્યું ને સિકંદરે શું કર્યું ને, એ બધું આમાં ડિટેલમાં. જૂના જે ચેપ્ટર પૂરું થાય એના પાછળ જૂના જે પ્રશ્નો પૂછાયેલા કોઈ બી એક્ઝામમાં અગાઉ પૂછાયેલા પ્રશ્નો, એ પણ આમાં બતાવી દે છે. સ્પીપામાં પૂછાયેલા છે. સ્પીપા ડીવાયા શું. પછી વનરક્ષકની એક્ઝામ આવે છે, ક્લાસ 2 ઓફિસરની, એ. પછી યુપીએસસીના બી પ્રશ્નો પૂછાયેલા છે. મતલબ જે અગાઉ પૂછાયેલા હોય A to Z ની એક્ઝામના બધા પૂછાયેલા. એસટીઆઈની, પછી જીપીએસસીની, પછી પીઆઈની, પછી અગાઉ પૂછાયેલા બતાવી દઉં આમાંથી. કોઈ પીઆઈમાં પૂછાયેલા પ્રશ્નો. પછી પોલીસ કોન્સ્ટેબલનું બતાવું હોય તો આ તલાટીમાં પૂછાયેલા પ્રશ્નો, જીપીએસસી 1-2માં પૂછાયેલા પ્રશ્નો, પીઆઈ
યુપીએસસી આંકડાશાસ્ત્ર આ બધું આ જો પીએસઆઈમાં પૂછાયેલો પ્રશ્ન આવ્યો. દેશનું સૌથી ઊંચું મંદિર ખાલી જગ્યામાં આવેલું છે આ રહ્યું જવું. તો આવી રીતે આ બુકમાં ટોટલી બધું કવર થઈ જાય છે, જેમાં તમારે કોઈ બહારથી બીજી બુક લાવવાની જરૂર નથી. 2-3 બુક ભેગી કરવા કરતાં એક સારી બુક લાવી દેવી સારી, કેમ કે હું તો આજ યુઝ કરું છું અને હમણાં જ આ બુક લાવ્યો છું અને મેં આ બુકના રિવ્યૂ જોયા હતા બધી જગ્યાએ, ત્યારે હું આ લાવ્યો છું અને એટલા માટે આના વિડીયો બનાવું છું કે આ બુક તમારે લાવવી જોઈએ કે નહીં. વાજિંત્ર બધું કમ્પ્લીટ જ છે આમાં, એક કે ચેપ્ટર છૂટતું નથી. જો તમારે ગુજરાતના સંદર્ભે કરવું હોય તો ગુજરાતની યુવા ઉપનિષદની બુક છે એ બનાવેલી જ છે, તો ગુજરાતની બી લાવી શકો છો. મારે ગુજરાતની લાવવાની બાકી છે, તો એક દિવસ આંટો મારું તો હું લઈ આવીશ ગુજરાતની. અને તમે કોમેન્ટ કરજો જો તમે એમને રિવ્યૂ જોતો હોય ગુજરાતની કલ્ચરનો, તો હું એ પણ બનાવી દઈશ. છેલ્લા સાહિત્યકારો બી છે, એટલે આમાં બધું કવર થઈ જાય છે. મારા ખ્યાલથી તમારે આ વાંધો નહીં આવે કલ્ચરમાં, કેમ કે વારસો કરવો ખૂબ જ જરૂરી છે. તમે વારસો કરશો તો ઇતિહાસ ઓટોમેટિક આવડી જશે, ઇતિહાસ કરશો તો વારસો આવડી જશે, બધું સેમ જ છે. એટલે આ બધી અલગ અલગ બુકો છે. આમાં હશે ગુજરાતનું કલ્ચર, ગુજરાતની કલ્ચર, જનરલ નોલેજ, સામાન્ય જ્ઞાન, સાહિત્ય, કાયદો, વિજ્ઞાન, તલાટી, વનરક્ષક, ગુજરાતની ભૂગો, ગુજરાતના જિલ્લા. આમાં નથી દોરેલું લાગે છે, આમાં નથી. ત્યાં બુક સ્ટોરમાં જઈને જોવું પડશે કે ગુજરાતની કલ્ચર આમાં નથી. વાંધો નહીં, તો આટલું છે, બસ આટલું જ કરવાનું. જૈન ધર્મ, મહાવીર સ્વામી, બૌદ્ધ ધર્મ, આ બધું ઇતિહાસના જ છે. આ ઇતિહાસમાં સેમ આ બધી વસ્તુ છે કે પહેલાં ઋષભદેવ આવ્યા, અંતિમ મહાવીર સ્વામી હતા 24માં, તીર્થંકર પ્રથમ આ આદિનાથ ઋષભદેવ હતા. એ રીતનું આ બધું આમાં ડિટેલમાં આપેલું જ છે. એટલે ઇતિહાસનું ભેગું છે, એટલે આ બુક થોડી જાડી લાગે છે. બાકી તમે આ વાંચવા જશો ને તે આમ રેગ્યુલર તમે વાંચો ને એકવાર ઉપર પહેલાં કોઈ બી બુક વાંચો તો વાંચવા આમ તૈયાર કરવા નહીં બેસે. એકવાર બુકને સમજવાની, કે એકવાર આખું ફટાફટ 2-3 કલાકમાં આ બુક પૂરી કરી દેવાની. અંદર શું આવે છે ખબર પડી જાય, પછી આપણને આઈડિયા આવે કે ભાઈ હા આવી રીતની તૈયારી કરવાની છે, આટલા ટોપિક કરવાના છે, આટલા ટોપિક નથી કરવાના. એટલે બસ આવું કરવાનું, ડાયરેક્ટ વાંચવા નહીં બેસી જવાનું. હું એવી રીતે જ કરું છું. પહેલાં કોઈ નવી બુક લાવું તો આખી વાંચી જાઉં ફટાફટ, અને પછી કરવા બેસું છું. આમાં પ્રકરણો કયા કયા છે તો બતાવી દઉં હું તમને. સાંસ્કૃતિક ઝોન, પછી સ્તૂપ જેટલા આવતા, જેટલી ગુફાઓ આવતી હોય એટલી દ્રવિડ શૈલીમાં જે બની હોય એ બધી, અશોકના લઘુ શિલાલેખો બધા, મૌર્યના શિલાલેખો, પછી સલ્તનત કાળ આવી જશે, મૂર્તિકળા બી આવી જશે, સિંધુ ખીણની સભ્યતામાં જે પુરાવા મળ્યા, અવશેષો મળ્યા હતા એ પૂર્વ પાષાણ યુગના મળ્યા. પછી ભીતચિત્ર, ભારતે કેટલાક ક્ષેત્રમાં મહત્ત્વના આભૂષણો, બધું સંગીતના લગતા મહત્ત્વના ગ્રંથો, બધું આમાં A to Z કવર થઈ જાય છે. નાટ્યશાસ્ત્રના વર્ણન, રસ ભાવ, પછી કથકપુતળી, બધું ભરતનાટ્યમ, જેટલા બી નૃત્યો છે એ બધા કવર થઈ જાય છે. મતલબ ભારતના સંદર્ભે જેટલું આવે છે, જેટલા ધર્મો આ તે એ બધું આમાં કવર થઈ જાય છે. એટલે આ બુક લાવવી ખૂબ જ જરૂરી છે, અને મેં તો આ બુક લાવી દીધી છે અને અત્યારે વાંચું છું. એક વાર વાંચી છે, હજી બીજી 2-3 વાર વાંચી સારી, એટલે મારે વાંધો નહીં આવે. પછી બસ આટલું જ છે, બીજું તો કંઈ છે નહીં. ગુજરાતની તો લાવવાની રહેશે ત્યારે હું કરીશ. તો દોસ્તો કલ્ચર માટે બસ આટલું કરવાનું છે. ગુજરાતની એક બુક લાવવાની છે એ લાવી દઈશું, અને ભારતની આ બુક છે એ જ કરવાની છે, વધારે કંઈ કરવાનું નથી. અને કાલે કે પરમ દિવસે એક ન્યૂઝ જોયા હતા મેં કે એમાં જે હસમુખ સાહેબ આપણા જે સચિવ છે પોલીસ ભરતીના અધ્યક્ષ, એમને સુરત ગયા હતા લોકાર્પણ કરવા જે પોલીસના આવાસના ઘર બન્યા છે એમાં. તો એમને ત્યાં એક ઇન્ટરવ્યૂમાં એવું કીધું છે કે 500 જેટલી જગ્યાઓ પીએસઆઈમાં, મતલબ 472 જેટલી જગ્યાઓ પીએસઆઈની પડી છે. એમાં એ કાલે પરમ દિવસે ઇન્ટરવ્યૂ જોયું, એમાં 500 જગ્યા કહે છે. એટલે કદાચ ભરતીમાં વધારો થયો છે કે નહીં થયો એ કોઈ ઓફિશિયલી ટ્વીટ નથી કર્યું, પણ એમને જે ઇન્ટરવ્યૂમાં જવાબ આપ્યો એમાં એ 500 અને કંઈક 12,000 જેટલી પોલીસ કોન્સ્ટેબલની કીધી હતી, અને યાદ નથી 12,000 કીધી છે કે કોન્સ્ટેબલની ખબર નથી, પણ પીએસઆઈમાં 500 કીધું છે એમને. એટલે વધારો થયો છે ને એ ખબર નથી. તો થોડીક ક્લિપ છે મારી જોડે, તો હું એ છેલ્લી વિડીયોમાં એન્ડમાં મૂકી દઈશ, તો તમને ખ્યાલ આવે કે વધારો થયો છે કે નહીં. તો આજ માટે આટલું જ હતું. મળીએ નવા બ્લોગમાં. બાય બાય, ટેક કેર.
પોલીસ ભરતી બોર્ડ છે એમાં અત્યારે જે આપણે 12,000 જેટલા લોકરક્ષક અને લગભગ 500 જેટલા પીએસઆઈની ભરતી માટેની આપણે જાહેરાત આપેલી છે અને એની અરજીઓ મેળવી લીધી છે. ચોમાસા પછી આપણે એની શારીરિક કસોટી લેવાના છીએ.